આજરોજ રાપર તાલુકાના કાનપર ગામે શ્રીલિંગ માતાજી મંદિર મધ્યે રાપર સરપંચ સંગઠન અને શ્રીલિંગ માતાજી મંદિર સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા રાપર વિધાનસભાના 57 ગ્રામ પંચાયત ઘરના એકંદરે 15 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી અપાવવા બદલ રાપર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાનું વિશેષ સન્માન અને નવનિયુક્ત સરપંચશ્રી અને ઉપસરપંચશ્રીઓનું સંમેલન યોજાયું, જેમાં વિશેષ ઉપસ્થિતિ શ્રી કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજાનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં રાપર તાલુકાના સરપંચોનું સન્માન કરાયું। આ પ્રસંગે પ્રમુખ શ્રી રાપર તાલુકા ભાજપ નશરાભાઈ દયા, પ્રમુખ શ્રી રાપર નગરપાલિકા ચાંદભાઈ ઠક્કર, રાપર શહેર ભાજપ પ્રમુખ શ્રી લાલજીભાઈ કારોતરા, વણવીરભાઈ સોલંકી, ભાગાભાઈ આહિર, હમીરસિંહ સોઢા, જયદીપસિંહ જાડેજા, કાનજીભાઈ ભીખાભાઈ ગોહિલ, કિશોરભાઈ મહેશ્વરી, મોતીભાઈ ભરવાડ, પિચલભાઈ વરચંદ, નીલાભાઈ રબારી, માનાભાઈ પટેલ, રામજીભાઈ સોલંકી, મહેન્દ્રસિંહ વાઘેલા, મહાદેવભાઈ ભૂષણ, ભાવેશભાઈ પટેલ, બળવંતભાઈ ઠક્કર, ડોલરાય ગૌર, કેશુભા વાઘેલા, જયવીરસિંહ વાઘેલા, અકબરભાઈ રાવમા, મોહનભાઈ બારણ, કાનજીભાઈ પટેલ, વેલજીભાઈ સિંઘવ, દિલીપભાઈ જાદવ, ભરતભાઈ મંડવી, ભરતભાઈ પરમાર, કાંતિલાલ ઠક્કર, ભીમજીભાઈ, તુલસીભાઈ ઠાકોર, કમલસિંહ સોઢાભાઈ, મકાભાઈ, બેચરાભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, જિલ્લા ભાજપ, તાલુકા ભાજપ, શહેર ભાજપના હોદ્દેદારો, પદાધિકારીઓ, સદસ્યો, સરપંચો, ઉપસરપંચો, સદસ્યો, રાજકીય અને સામાજિક શૈક્ષણિક ક્ષેત્રના આગેવાનો અને બહોળી સંખ્યામાં મંદિરની નિહાળવા ગ્રામજનો સાથે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા।